रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम खोजा ટેલિવિઝનના પ્યારા જોનારાઓ સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણે ત્યાં હજુ તાજેતરમાં જ આ ઝવ્વાર હુસૈન જેમને અલ્લાહ તરફથી તૌફીક મળી હતી કે હમણાં ચહેલુમ ત્યાં કરબલાએ મોઅલ્લા કરે, તો એને માટે આ માજી પ્રમુખ જે આપણી સમક્ષ છે અલ્હાજ મુસ્તફાભાઈ હસન અલી, તેમને મારો એક જ સવાલ રહેશે કે તે ત્યાં હતા અને એમ સાંભળ્યું, ભલે સવાબ તો માશાલ્લાહ બહુ છે, પણ એમ સાંભળ્યું કે ગરદી એકદમ હતી, એકદમ રશ હતો, તો એમના આ બારામાં ક્યાં ઇમ્પ્રેશન છે, શું એમને અહેસાસ થયો, શું મહેસૂસ કર્યા, શું એમનો અભિપ્રાય છે, ટૂંકમાં આપણને આ પેશ કરે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ખરેખર મૌલાની ઝિયારત અરબઈનના ટેમે અને ખાસ કરીને અરબઈન અને મખસૂસી જે હોય છે, અરફાત, આશુરા, એની અંદર એટલી વસ્તીઓ આપણી હોય છે, એટલા ઝાયરો હોય છે કે આપણે એમ લાગે કે ખરેખર આવડી નાની જમીન કરબલાની અંદર કેવી રીતના બધાનો સમાવેશ થતો હશે. મને તો એમ છે કે આ જાગતો મોજીઝો છે આપણે સામે એક નવા બહુ અજબ થાય. આપણે ત્યાં જોઈએ આપણે એટલી વસ્તી અને બધાનો સમાવેશ થઈ જાય છે ત્યાં, સમજ્યા ને. બધાનો ખાવા પીવાનો કેવી રીતના સામાન થતો હશે, બધું ઉતારો બધા એકબીજાના, ખરેખર આપણે અજબ લાગે. અને પાછી એકબીજાને એટલું બધા માન રાખતા હોય, એકબીજાની ખિદમત કરતા હોય, આપણે અજબ લાગે કે ખરેખર બધા ઝાયરો એકબીજાને મદદ કરતા હોય ને પાછી એટલી અઝાદારી થાય કે આપણે એમ થાય કે ના, ખરેખર એ કોમ છે રોવાવાળી, કે જનાબે સૈયદા ખરેખર એની દિલ ખુશ થતું હશે કે ખરેખરમાં એ કોમ છે ને મારા નવાસા પ્રત્યે કોઈ રોવાવાળું છે. અને ખરેખર આપણે વિચાર થાય એવી રીતના આ લોકો રડે કે આપણે એમ થાય કે કેવી રીતના, એમ ના કે આપણે કોઈ જવાન દીકરો કોઈ ગુજરી જાય એ પ્રમાણે રડે લોકો, એવી રીતના રડે છે લોકો. અને બીજી વસ્તુ એ કે એટલા ઝવ્વારો નજફથી કરબલા, આપણે તો બસમાં કે ટેક્સીમાં જતા હોય એટલા ચાલતા જાય છે માણસો, ઝયીફ લોકો ચાલતા જાય છે, અને રસ્તાની અંદર એટલી ખિદમતો આ લોકો કરતા હોય છે એકબીજાની કે આપણે એ પણ એક જાતનો એક મોજીઝો છે. અજબ લાગે આપણને કે આટલા કિલોમીટર કાપી અને આ લોકો ઇમામની ઝિયારત માટે જાય છે. બસ મારા એટલે હાજી સાહેબ એમ કહેવા માંગે છે કે આ એક જીવતો જાગતો મોજીઝો છે જે કરબલામાં આપણે મખસૂસીના સમયે જોઈએ, અને ખાસ પોતે આ અરબઈનના મખસૂસીમાં જે જોઈને આવ્યા, કંઈક પહેલી વખત એવું સાબિત થાય છે કે 15 મિલિયનથી વધુ માણસો હતા. અને મોજીઝાની વાત તો એ છે કે આટલું માણસ નાની જમીનના અંદર કેવી સાક્રિફિસ આપતા હશે, મૌલાની સાક્રિફિસને યાદ કરીને આ ખરેખર વખાણને પાત્ર છે. અને હરેકના દિલમાં કદાચ તમન્ના બી પેદા થતી હશે કે કાશ ખુદાવંદે કરીમ અમને બી આ હાજી સાહેબ તથા તેમના ફેમિલી જેમ અમને બી આ મોકા ઉપર એ ઝિયારતે ઇમામે સૈયદુશ-શુહદા નસીબ કરે ઇન્શાઅલ્લાહ. ખુદા તમારી ઝિયારતને કબૂલ કરે ઇન્શાઅલ્લાહ. અને જે મોમિનીનના હકમાં તમે દુઆ માંગ્યા હશો, જરૂર માંગ્યા હશો, ખુદા બધી દુઆને મુસ્તજાબ કરે. ઇલાહી આમીન. જઝાકુમુલ્લાહુ ખૈર.